નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં જીએસએફસી નજીક હાઈવે પર રોંગ સાઈડ જતા ટ્રક ડ્રાઈવરનું વાહનની અડફેટે મોત થયું। વડોદરામાં પોલિટેકનિકમાં જુનિયર વિદ્યાર્થીને ઉઠબેસ કરવાનું કહીને લાફા માર્યા, રેગિંગનો આરોપ લાગ્યો। ચોટીલા રાજકોટ હાઈવે પરથી ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરી કરતા 15 વાહનો ઝડપાયા। જામનગરમાં પીએનબીના તત્કાલીન અધિકારી સહિત 3 સામે લાંચનો ડિમાન્ડ કેસ લાગ્યો। રાજકોટમાં મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા। અમદાવાદ વીએસ હોસ્પિટલ યુનિયન ચલાવતું હોય એવો ઘાટ, અમદાવાદના મેયર 40 સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શક્યા। અમદાવાદ શહેરમાં 1.50 લાખ રખડતા કૂતરા માટે પ્રતિ કૂતરા દીઠ ખસીકરણ અને રસીકરણ માટે 1650 રૂપિયા ચૂકવાશે। ધાંગધ્રામાં રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન થયા। મોરબીમાં પકડેલી ગાયો 2 મહિલા બળજબરીથી છોડાવી જતા ફરિયાદ નોંધાઈ। રાજકોટમાં રાજકોટી પટોળા, અજરક સાડી, જામનગર અને કચ્છની બાંધણી જીઆઈ ટેગ સાથે ગુજરાતની ઓળખ જોવા મળે। જૂનાગઢમાં 25-30 રૂપિયા વેચાતી ડુંગળીના ખેડૂતોને ₹12નો ભાવ માંડ મળે છે। સુરેન્દ્રનગર તાલુકાના લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। માંડલ વિરમગામ હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો, 2 ગાડી અને પિકઅપ અથડાયું। સુરેન્દ્રનગરના થાન તાલુકાના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા પાડવામાં આવ્યા, 2 કુવા ઝડપાયા। રાજકોટની હચમચાવતી ઘટના જોવા મળે, મોબાઈલ જોવા ન મળતા 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી। ગાંધીનગરમાં કોઈ પણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ના પડશો, મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન જોવા મળ્યું। અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ ₹2 કરોડ જોવા મળ્યો। અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત જોવા મળી। અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી કરાઈ। વડોદરાના અનગઢ ગામમાં 4.415 કિલો પોસ્ટ ડોડા સાથે વૃદ્ધ ઝડપાયો। વાપીના ફેક્ટરી માલિકને 300 કરોડની બિઝનેસ લોન આપવાનું કહી 22.50 લાખ પડાવી લીધા। વડોદરામાં મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતો યુવાન ઝડપાયો। ચિનોર તાલુકાની સ્કૂલમાં ઘુસેલા બુકાની દારી ચોરો 4.37 લાખ રોકડ ઉઠાવી ગયા। અમદાવાદ એસજી હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ। અમદાવાદમાં ગોમતીપુરમાં ખુલ્લી તલવારો સાથે દશેહત ફેલાવનાર 3ની ધરપકડ કરાઈ, વિડીયો થયો હતો વાયરલ। માઉન્ટ આબુમાં અમદાવાદ આવતી બસ પલટી, 24 થી વધુ ઇજાગ્રસ્ત થયા, ચઢાણ પર ચીસાચીસ મચી ગઈ। સુરતના એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરૂ થઈ। જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રિપેરિંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતા ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું। જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું ઘડ્યું, 2 આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાઈ। જામનગર શહેરમાં ઠંડીની મોસમમાં વાહન ચોર ટોળકી સક્રિય બની, છેલ્લા 24 કલાક દરમિયાન 5 મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર શહેર અને લાલપુરના હરિપરમાં પોલીસના જુગાર અંગે 3 સ્થળે દરોડા પાડવામાં આવ્યા, 5 મહિલા સહિત 15 પત્તા પ્રેમીઓ પકડાયા। જામનગરના 7 રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી ધોકા વડે હુમલો કરાયા, 4 સામે ફરિયાદ નોંધાઈ। જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી થઈ। અમદાવાદ ટીઈટીની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના 2 વિદ્યાર્થીને કારે અડફેટે લીધા, હાલત ગંભીર થઈ। ₹3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષા ચાલકને લાફો ઝીંક્યો, ધરણા વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો। યુક્રેન સામે યુદ્ધ લડવા ભારતના 200 જવાનો રશિયા ગયા, 26 શહીદ થયા, સરકારનો સસંદમાં સ્વીકાર થયો। યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના જોવા મળી, બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર થઈ।